ધોરણનો ગણિત ભાગ 1 પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ શોધો. નંબર 1 આપેલ સંખ્યાઓનો બહુલક શોધો. બહુલક એટલે શું? આપેલ જે સંખ્યાની પુનરાવૃત્તિ વારંવાર થતી હોય તેને આપણે બહુલક કહીએ છીએ. અહીં સંખ્યા 3 1 2 અને 3 સૌથી વધુ વખત આવેલી છે, તેથી અહીં જવાબ છે 3A. સવાલ નંબર 2 2/3 બરાબર y/12 હોય તો y શોધો. અહીં સંખ્યા 12ને બીજી બાજુ પર લઈ જતા 2 × 12/3 બરાબર y. 3 ચોક 12 એટલે કે 4 દુ 8. તો વિકલ્પ બી એ નંબર 2નો જવાબ છે. સવાલ નંબર 3 4x બરાબર 20 હોય તો xની કિંમત શોધો. અહીં 4 બીજી બાજુ જતાં નીચે જશે અને ભાગાકાર કરતાં જવાબ આવશે 5. તો સવાલ નંબર 3નો વિકલ્પ છે D5. સવાલ નંબર 4 આયકર વિભાગ દ્વારા વ્યક્તિને આપવામાં આવતા કાયમી ખાતા ક્રમાંક પેનના અંક અક્ષર જણાવો. તો પેનના અંક અક્ષર જે છે તે કુલ 10 હોવાથી અહીં વિકલ્પ આવશે D10. પ્રશ્ન 1બ દાખલા ગણો. નંબર 1 25 થી 35નો મધ્ય શોધો. મધ્યનો સૂત્ર છે ઉપલી સપાટી વત્તા નીચલી સપાટી ભાગ્યા 2 એટલે કે 25 વત્તા 35 ભાગ્યા 2. તો અહીંયા સરવાળો આવશે બંનેનો 60 ભાગ્યા 2. તો 25 થી 35નો મધ્ય છે 30. સવાલ નંબર 2 2x + y બરાબર 5 અને 3x - y બરાબર 5 હોય તો xની કિંમત શોધો. તો અહીં દ્વિચલ સમીકરણ 2x + y બરાબર 5 અને 3x - y બરાબર 5 આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો +y અને -y કેન્સલ થઈ જશે. જવાબ આવશે 2x + 3x એટલે કે 5x બરાબર 5 + 5 10. 5નો બીજી બાજુ પર લઈ જતા ભાગાકાર થતાં જવાબ આવશે 2. સવાલ નંબર 3 x + y બરાબર 7 માટે જો x બરાબર 2 હોય તો yની કિંમત શોધો. તો x + y બરાબર 7. જો xની કિંમત 2 હોય તો વત્તા y બરાબર 7. તો 2ને બીજી બાજુ પર લઈ જતા 7 - 2 તો જવાબ આવે છે 5. તો yની કિંમત થશે 5. પ્રશ્ન 2 કોઈપણ 2 કૃતિ પૂર્ણ કરો. અહીં કોઠો આપ્યો છે જેમાં વર્ગ છે 10 થી 15, તેમાં નિશાની 1 2 3 અને 4, તો આવૃત્તિ 4. 15 થી 20 વર્ગ માટે આવૃત્તિ 10 આપેલી છે, તો અહીં 1 2 3 4 અને 5ની એક નિશાનીનું જૂથ બનશે. 1 2 3 4 અને 5નું બીજું જૂથ બનશે, તો કુલ અહીં થશે 10. સવાલ નંબર 2 આપેલી માહિતીનો ઉપયોગ કરીને સમીકરણ બનાવો. હું એક લંબચોરસ છું. મારી લંબાઈ L બરાબર m અને પહોળાઈ b માટે n અક્ષર આપેલો છે. મારી લંબાઈ અને પહોળાઈનો સરવાળો 36 છે. લંબાઈ અને પહોળાઈનો સરવાળો એટલે કે m + n બરાબર 36. આ પહેલું સમીકરણ છે. મારી લંબાઈ અને પહોળાઈનો તફાવત 16 છે, એટલે કે લંબાઈ ઓછા પહોળાઈ બરાબર 16. સવાલ નંબર 3 નીચેના રોકાણ માટે પ્રાથમિક છૂટની આયકર કલમ જણાવો. માન્યતા પ્રાપ્ત સંસ્થાને દાન અને આરોગ્ય વીમાના હપ્તા. માન્યતા પ્રાપ્ત સંસ્થાને દાન આપવા માટે કલમ 80C નો ઉપયોગ થાય છે, જ્યારે આરોગ્ય વીમાના હપ્તા માટે કલમ 80D નો ઉપયોગ થાય છે, જેમાં આપણને છૂટ મળે છે. પ્રશ્ન 2બ કોઈપણ 4 દાખલા ગણો. આપેલા પ્રાપ્તાંકનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે અહીં સૌપ્રથમ કુલ કેટલા પ્રાપ્તાંક આપેલા છે તેની માહિતી લઈશું અને તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમ માટે સૌથી નાની સંખ્યા છે 7, ત્યાર પછીની સંખ્યા છે
10, 12, 13 અને 15. અહીં કુલ પ્રાપ્તાંકની સંખ્યા 1, 2, 3, 4 અને 5 એટલે કે n બરાબર 5 છે. તો જ્યારે વિષમ સંખ્યા હોય ત્યારે મધ્યક શોધવાનું સૂત્ર છે n+1/2 મી સંખ્યા એટલે કે 5 + 1/2, 6/2 એટલે કે 3 ત્રીજી સંખ્યા જે છે તે આપેલા પ્રાપ્તાંકનો મધ્ય છે. તો 1, 2 અને 3 તો સંખ્યા 12 એ આપેલા પ્રાપ્તાંકનો મધ્યક છે. તો આપણે લખીશું કે અહીં મધ્યક બરાબર 12. સવાલ નંબર 2, 9, 12 અને 16 પરંપરિત પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. અહીં કુલ 3 સંખ્યા આપેલી છે. ધારો કે a બરાબર 9, b બરાબર 12 અને c બરાબર 16. તો પરંપરિત પ્રમાણમાં થવા માટે સૂત્ર a/b બરાબર b/c થવું જોઈએ. એટલે કે 9/12 બરાબર 12/16 થાય તો તે સંખ્યા પ્રમાણમાં છે. જ્યારે આપણે ભાગાકાર કરીએ 3 વડે તો 3 તરી 9/3 ચોક 12. 12 અને 16 માટે આપણે 4નો ઘડિયો લઈએ તો 4 તરી 12 અને છેદમાં 4 ચોક 16. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે અને તેથી 9, 12 અને 16 પરંપરિત પ્રમાણમાં છે તેમ આપણે કહી શકીએ. સવાલ નંબર 3, 2 ડઝન કેળાનો 120 ડઝન કેળા સાથેનો ગુણોત્તર સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો. અહીં એકમ સમાન છે ડઝન અને ડઝન, તેથી 2/120નો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવે 1/60. તો સંક્ષિપ્ત રૂપ છે 1:60. સવાલ નંબર 4, 5/18 અને 17/35ની તુલના કરો. અહીં 5/18 અને 17/35 બંનેના છેદ અસમાન છે. તેથી સૌપ્રથમ તો આપણે છેદ સમાન કરીશું. તે માટે લસાઅ કાઢીશું. તો 18 અને 35ની વચ્ચે કોઈ જ સામાન્ય અવયવ નથી અને તેથી આપણે બંને સંખ્યાને ક્રોસમાં ગુણાકાર કરીશું. તો 5 × 35 કરતાં આપણને જે જવાબ મળે છે તે મળે છે 175. તેવી જ રીતે 17 અને 18ને જ્યારે આપણે ગુણીએ તો 17 × 18 કરતાં આપણને જવાબ મળે છે 306. અને છેદમાં જ્યારે 18 અને 35નો ગુણાકાર કરીએ તો જવાબ મળે છે 630. તો અહીં જ્યારે આપણે છેદ સમાન કરીએ તો છેદ સમાન કરતાં આપણને જવાબ મળે છે 630. તો આપણે અંશની જો આપણે સરખામણી કરીએ તો 306 175 કરતાં મોટો હોવાને કારણે આપણે 17/35 આ પૂર્ણાંક 5/18 કરતાં મોટો છે તેમ કહી શકાય. સવાલ નંબર 5, આપેલા પ્રાપ્તાંકનો મધ્ય અને બહુલક શોધો. મધ્ય એટલે કે સરાસરી. તેનું સૂત્ર છે આપેલ પ્રાપ્તાંકનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક. તો મધ્ય શોધવા માટે આપણે આ બધી જ સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. તો આ બધી સંખ્યાઓનો કુલ સરવાળો થાય છે અહીં 27. ત્યાર પછીથી કુલ કેટલા પ્રાપ્તાંક આપેલા છે? તો અહીં કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કુલ 9 સંખ્યા આપણને આપવામાં આવેલી છે. તો 27ને 9 વડે આપણે જ્યારે ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 3. તો આપેલી આ જે પ્રાપ્તાંક છે તેનો મધ્ય એટલે 9. હવે બહુલક શોધો. અહીં બહુલક એટલે કે સૌથી વધારે વખત થતી સંખ્યાની પુનરાવૃત્તિ. અહીં સંખ્યા 4, 1, 2 અને 3 વખત આપવામાં આવેલી છે. તેથી બહુલક અહીં જવાબ આવે છે બહુલકનો 3.